કઈ સરસ છોલાઈ જાય છે. લીમડો ને ધાણા મીઠું અને નાખી દઈશું. તો ગાઈસ આપણું ધીરે જો ગ્લાસ થી દૂધી કેવી સરસ છોલાઈ જાય છે. જો દર્શક મિત્રો આપણી દૂધી સરસ છોલાઈ ગઈ છે. દેખો આવી રીતના એકવાર જરૂર છોલી દેજો ને સુધારી નાખેલી છે. ઝીણા ઝીણા ટુકડા કરી નાખ્યા છે પૂરી. હવે તેમાં જો સામગ્રી લીલા મરચાં, મીઠો લીમડો અને ધાણા આ ત્રણેયને આપણું ધાણા મીઠું લીમડો ને બધું મિક્સ પીલાઈ ગયું છે. પીલી નાખ્યું છે. દૂધી આપણે ખાટી બનાવવાની છે એટલે લીલા મરચાંમાં બનાવીશું. વાસણ છે એટલે તેલ ઓછું જોઈએ. ખાલી એમાં તેલ નીકળે છે જુઓ. એટલે માટીના વાસણમાં રાંધવાથી સારું કે આપણા શરીરને પણ કંઈ નુકસાન થાય નહીં. દેખો તેલ નીકળ્યું છે. જેટલું તેલ નાખીશ ખાટી બનાવવાની છે એટલે જીરાનો વઘાર દેખવા જોઈએ. જીરું તતરી જાય એટલે હળદર નાખી દઈએ. હળદર નાખી દેવાનું. થશે કે લીલા ધાણા કેમ નાખ્યા પણ પીસેલા ધાણાથી સ્વાદ સરસ આવશે. અને આપણે ઉપર પણ નાખીશું ધાણા. મરચું શેકાઈ ગયું છે એટલે આપણે દૂધી નાખી દઈએ. તેમાં સ્વાદ અનુસાર મીઠું અને નાખી દઈશું આપણે. દૂધીમાંથી પાણી નીકળશે એટલે આપણે ઢાંકી દઈએ. હવે દેખો મિત્રો દૂધીનું શાક કેટલું સરસ દેખાય છે. હવે જો દર્શક મિત્રો આ મેં દહીં લીધું છે. હવે શાક ચડી ગયું છે આપણે દૂધીનું. દેખો સરસ થઈ ગયું છે.
હવે આમાં હું દહીં નાખી દઈશ. જો આપણે દૂધીનું ખાટું શાક સરસ થઈ ગયું છે. હવે થોડો તેમાં ગરમ મસાલો પણ નાખી દઈશું. અને આ તપેલીમાં થોડું પાણી નાખીને વેરી લઈશું એટલે શાકમાં રેડી દઈશું. હવે જો આ શાક થઈ ગયું છે, હવે હું ઉતારી લઉં છું. હવે તેમાં લીલા ધાણા નાખી દઈશું. આપણું દૂધીનું ખાટું શાક તૈયાર થઈ ગયું છે. હેલો ગાઈસ, આપણું દૂધીને રોટલા તૈયાર થઈ ગયું છે. દૂધીનું ખાટું શાક અને રોટલો.